ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अस्तमिते आदित्ये याज्ञवल्क्य चंद्रमसि अस्तमिते शान्ते अग्नौ शान्तायां वाचे किं ज्योतिरेवायं पुरुष इति आत्मैवास्य ज्योतिर्भवतीति आत्मनैवायं ज्योतिषा आस्ते पल्यते कर्म कुरुते विपल्येतीति। तो स्वप्नना संदर्भમાં યાજ્ઞવલ્ક્ય ઋષિએ સમજાવ્યું કે આત્મા સ્વયં પ્રકાશ છે, સર્વને પ્રકાશિત કરનાર, પર સ્વયં કોઈ પ્રકારના પ્રકાશની જરૂરિયાત વગર એવો સ્વયં પ્રકાશ આત્મા છે અને મન એનું સાધન છે. જગતનું સર્જન કરવા માટે, પાલન કરવા માટે, લય કરવા, સર કરવા માટે મન આત્માનું સાધન છે. સમષ્ટિ સ્તરે અને વ્યષ્ટિ સ્તરે. સમષ્ટિ સ્તરે તો સામૂહિક મન, સમષ્ટિ મન એટલે હિરણ્યગર્ભ સાધન છે. વ્યષ્ટિ સ્તરે વ્યક્તિગત મન સાધન છે સત્યનું સર્જન કરવાનું. તો સમજાવો કેવી રીતે સ્વપ્ન જગત તો મિથ્યા છે એ તો સમજાયું. કેમ મિથ્યા છે? કારણ કે સ્વપ્નમાં જે બધા પદાર્થો હોય છે એ પદાર્થોનું સર્જન કરવાની કોઈ પ્રકારની સામગ્રી ત્યાં હોતી જ નથી. ત્યાંના હોલ માટે, ત્યાંના શ્રોતાઓ માટે કોઈ પ્રકારની સામગ્રી વગર આ બધું ઉત્પન્ન થાય છે અને તેથી એ મિથ્યા છે. જેમ જાદુગર કોઈ પ્રકારની સામગ્રી વગર આપણે વસ્તુઓ દેખાડે, જાણીએ છીએ કે મિથ્યા છે, તેમ સ્વપ્નમાં પણ કોઈ પ્રકારની સામગ્રી વગર સ્વપ્ન જગતનું સર્જન થાય છે, મને મિથ્યા છે. એ સિદ્ધ થયું. હવે સમજાવે છે કે જાગ્રતમાં અને સ્વપ્નમાં કોઈ બહુ ઝાઝો તફાવત નથી, બહુ સમાનતા છે. અને તેથી જો સ્વપ્ન મિથ્યા હોય તો જાગ્રત પણ મિથ્યા છે. તો જાગ્રત અર્થાત આ દ્વૈતમય જગત, વૈવિધ્યપૂર્ણ જગત, એનું મિથ્યાત્વ સિદ્ધ કરવાનું પ્રયોજન એટલું જ છે
કે દ્વૈત મિથ્યા હોય તો જ અદ્વૈત સત્ય હોય. આગળ તે પ્રમાણે વેદાંત શાસ્ત્રમાં વેદાંતિક આચાર્યનો આ એક જ એમનું દ્રષ્ટિ છે. એકમેવા દ્વિતીયમ, પરમાત્મા એક અદ્વિતીય છે, માટે જે કંઈ છે એ પરમાત્મા છે. હું પણ પરમાત્મા છું, તું પણ પરમાત્મા, જે કંઈ છે પરમાત્મા જ છે. હું પરમાત્મા હોઉં, પૂર્ણ હોઉં તો જીવનમાં કોઈ પ્રકારના શોકને દુઃખને કોઈ સ્થાન જ નથી. આમ આ જ્ઞાન આપણને સર્વ દુઃખમાંથી, શોકમાંથી મુક્તિ અપાવનાર છે, એક જ જ્ઞાન. એટલા માટે જાગ્રત અવસ્થા છે અથવા જે વ્યાવહારિક સત્તા છે, વ્યાવહારિક જગત છે, એનું મિથ્યાત્વ સિદ્ધ કરી રહ્યા છે કે આ વ્યાવહારિક સત્તા જાગ્રતની, પ્રાતિભાષિક સત્તા સ્વપ્નની, એ બેમાં સત્તાની દ્રષ્ટિએ, સત્યની દ્રષ્ટિએ તફાવત નથી. જેવી રીતે સ્વપ્નમાં પણ મન સ્વપ્ન જગત બની જાય છે, જાગ્રતમાં પણ આ સમષ્ટિ મન જાગ્રત જગત બની જાય છે વગેરે સમજાવ્યું. કહ્યું કે સ્વપ્નની અંદર પણ જો આપણે મનનો નિરોધ કરી નાખીએ, સ્વપ્નમાં પણ સમાધિમાં મનનો નિરોધ કરી નાખીએ તો, અને સ્વપ્નમાં પણ સુષુપ્તિ હોય તો જગત હોતું નથી. એમ જાગ્રતમાં પણ ઊંઘી ગઈએ કે મનનો નિરોધ થઈ જાય તો જાગ્રત જગત પણ હોતું નથી. સ્વપ્નમાં જે શત્રુ કહીએ, મિત્ર કહીએ, બધા મનની કલ્પના છે. એ તો ખબર છે. સ્વપ્ન જગત જો કલ્પના હોય તો સ્વપ્નનો શત્રુ પણ કલ્પના છે, સ્વપ્નનો મિત્ર પણ કલ્પના છે. શત્રુ માટે દ્વેષ હોય, મિત્ર માટે રાગ હોય. અર્થ એ થયો કે સ્વપ્નમાં રાગ અને દ્વેષ જન્માવનાર માન જ છે. રાગ દ્વેષ પણ મનની જ કલ્પના છે. તો જાગ્રતમાં પણ શત્રુ હોય છે અને મિત્ર હોય છે, રાગ હોય છે, દ્વેષ હોય છે, શુદ્ધ ભાવ છે. અર્થાત જાગ્રતમાં પણ શત્રુ મિત્ર, રાગ દ્વેષ ઉત્પન્ન કરનારું મન જ છે. તેવી રીતે સ્વપ્નના બધા પદાર્થો હોય છે, એમનો સ્વભાવ કોઈ નિયત કે સ્થિર નથી હોતો, સ્થાયી નથી હોતો. વસ્તુનો સ્વભાવ સ્વપ્નમાં બદલાય કરતો હોય. એક વસ્તુ ક્યારેક સુખ આપનારી હોય, એની જ વસ્તુ વળી દુઃખ આપનારી પણ હોય. એક સંજોગોમાં જે ઉપયોગી છે, બીજા સંજોગો ઉપયોગી ના હોય. જાગ્રતમાં એવું જ છે. જાગ્રતમાં ક્યારેય કોઈ વસ્તુ સુખનું કારણ બને, એક જ મિત્ર સંયોગ થાય ત્યારે સુખનું કારણ બને, વિયોગ થાય ત્યારે દુઃખનું કારણ બને. તો ઉપરાંત આ જેવી રીતે સ્વપ્નના પદાર્થો જાગ્રતમાં ઉપયોગી થતા નથી. સ્વપ્નની 25 લાખની લોટની જાગ્રતમાં કાંઈ ઉપયોગી નથી, જાગ્રતના પદાર્થો સ્વપ્નમાં ઉપયોગી થતા નથી. અને વ્યભિચારિત્વ અર્થાત વસ્તુ પોતાના સ્વભાવને બદલતી હોય છે. તો સ્વપ્નમાં જેમ વસ્તુ પોતાના સ્વભાવ બદલે, તેમ જાગ્રતના પદાર્થો પણ પોતાના સ્વભાવ. તો શું ફેર થયો? નાના પણ આ જાગ્રતના બધા પદાર્થો તો સાચી વસ્તુથી ઉભા થયેલા છે. જાગ્રતનું મકાન બનાવો એ તો સાચી ઈંટોમાંથી બનેલું છે, સાચી સિમેન્ટમાંથી બનેલું છે, સાચા લોખંડ. સ્વપ્નમાં એવું ક્યાં હોય છે? જાગ્રતમાં તો એને સાચું કહે છે, એને પણ ખરેખર તપાસે, અન્વેષણ કરે. ઈંટ કહો કે સિમેન્ટ કહો કે લોખંડ કહો, બીજા કોઈ પદાર્થો કહો, તે શું છે? બધા અણુનો સમૂહ છે, એ બધા પરમાણુ છે. એમ કરતા કરતા જોવા જઈએ તો આવી વસ્તુ માત્ર સતત છે, અસ્થિભાદી પ્રિય જ છે. તેથી અસ્થિભાદી પ્રિયને આપણે સિમેન્ટ કહીએ, ને ઈંટ કહીએ, ને ચૂનો કહીએ, ને વગેરે કહીએ. એ ટૂંકમાં આ બધા પદાર્થો સાચી વસ્તુ બનેલા નથી. તો સ્વપ્નના પદાર્થો સાચી વસ્તુથી બનેલા નથી, માટે મિથ્યા હોય તો જાગ્રતના પદાર્થોને છેવટે
કે એ સાચી વસ્તુ બન્યા નથી, પણ મિથ્યા જ છે. સ્વપ્નમાં પિતા હોય છે, માતા હોય છે, ભાઈ હોય છે, પણ મિથ્યા હોય છે. જાગ્રતમાં પણ પિતા છે, માતા છે, ભાઈ છે. તો ભાઈ પિતા એટલે મિથ્યા, સ્વપ્નનો પિતા એટલે મિથ્યા, પિતા એટલે મિથ્યા, સ્વપ્નની માતા મિથ્યા, માતા એટલે મિથ્યા. તેથી આ સ્વપ્નની જાગ્રતમાં ખૂબ બધી સમાનતા છે. સ્વપ્ન મિથ્યા હોય તો જાગ્રત પણ મિથ્યા. મને એવ તતો જ્ઞેયં સ્વપ્ને જાગરણે વિવા સદસદ રૂપસ્ય પ્રપંચસ્યાસ્ય કારણમ. તેથી સ્વપ્નમાં અને જાગ્રતમાં પણ સદ અસદરૂપ આ જે જગત છે, સ્થૂલ સૂક્ષ્મ કાર્ય કારણ અનુકૂળ પ્રતિકૂળ એવું બધું સ્વપ્નનું જગતનું કારણ જે મન હોય તો જાગ્રતમાં પણ સ્થૂળ છે, સૂક્ષ્મ છે, કાર્ય છે, કારણ છે, અનુકૂળ છે, પ્રતિકૂળ છે. કહેવાનો ભાવ છે કે સ્વપ્નનું જગત મિથ્યા, સ્વપ્નમાં કાર્ય કારણ છે, મળે મિથ્યા થયા. સ્વપ્નમાં સ્થૂળ સૂક્ષ્મ છે, મળે મિથ્યા થયા. સ્વપ્નમાં અનુકૂળ છે, પ્રતિકૂળ છે, મળે મિથ્યા થયા. તો જાગ્રતમાં પણ કાર્ય કારણ હોય તો મિથ્યા, સ્થૂળ સૂક્ષ્મ હોય તો મિથ્યા, અનુકૂળ પ્રતિકૂળ તો મિથ્યા થઈ. આમ સ્વપ્નનું જગત જો મનની રચના હોય તો જાગ્રત જગત પણ મનનું સર્જન છે. હવે 344 પાના પર 322 શ્લોકથી આગળ કહે છે. આ જરા વધારે સમજાવે છે. મનસ પ્રપંચ કારણતામેવ પ્રપંચયતિ. મન તો કે પ્રપંચનું જગતનું કારણ છે. એ પ્રપંચયતિ જરા વિસ્તારથી સમજાવે છે. એકદમ કહી દીધું કે સ્વપ્નનું જગત તો મનનું સર્જન છે, જાગ્રતનું જગત મનનું સર્જન. જે આપણને એ વસ્તુ સ્વીકારવી અઘરી લાગે એટલે પ્રપંચયતિ જરા થોડું વિસ્તારથી સમજાવે છે. 322 શ્લોકમાં કહે છે તેનૈવ મનસા સર્વઃ ભેદો વિરચિતોત્ર હિ ઈશાનીશાત્મકો યેન વૃષં મુહ્યતે પુમાન. તેનેવ મનસા એ જ મન વડે. કયું મન? આગળ વર્ણન કરવામાં આવ્યું જે મન વડે સ્વપ્નનું જગત સર્જાય છે, જે મન જ જાગ્રતના જગતનું સર્જન કરે એ જ મન વડે. તેનૈવ મનસા સર્વો ભેદો વિરચિત અત્ર હિ. તો અહીં આ જાગ્રત અવસ્થાની અંદર આ સંસારની અંદર પણ એ જ મન વડે બધો જ ભેદ. ભેદ એટલે શું? તું અને હું. તું જુદો છે, તું હું નથી, હું તું નથી, આ પ્રકારનો ભેદભાવ. બે ને ભેદભાવ ના કહેવાય. બે વસ્તુ હોય એટલે ભેદભાવ છે એવું નહીં, પણ અન્ય અભાવને ભેદભાવ કહેવાય. કે ઘડો છે એ વસ્ત્ર નથી, વસ્ત્ર છે એ ઘડો નથી. બે તો એને આપણે ભેદભાવ કહીએ. હું છું તે તું નથી, તું છે તે હું નથી. એ શું થયું નથી કે તું છે ને એમાં હું પણ નથી. તું તો આવો છે, આવો છે, આવો છે, હું તો એવું નથી. તું તો આવો છે, હું તો આવો છું. આ પ્રકારે તું જે છે એ હું નથી, એટલે કે તારામાં હું પણ, તું જે છે હું નથી, મારી પાસે નથી તારી, અને તારી પાસે મારી પાસે નથી, મારી પાસે તારી પાસે નથી. એટલે આપણે એકબીજાને મળીએ એ તરત મનની અંદર આ બધું તંત્ર ચાલતું હોય છે. આ કેવું છે, આ કેવો હોશિયાર છે, આ કેવો છે, આ કેવો નથી વગેરે, અને હું કેવો છું, તરત તુલના થાય.
એ ચડિયાતો છે, હું ઉતરતો છું કે એવું જન્મે કે હું ચડિયાતો એ ઉતરતો, કંઈક તો હોય જ. બે વસ્તુ સમાન તો હોય નહીં જગતની અંદર. બે વસ્તુમાં કોઈનો કોઈ પ્રકારનો ફેર હોવાનો જ. અને ચડિયાતાપણું ઉતરતાપણું કશુંક ગમે કશુંક ના ગમે. સામેની વ્યક્તિમાં પણ ગમે ના ગમે, ગમતો અણગમતો હોવાનો, એટલે ગમો અણગમો પાછું આમ વ્યક્તિ આવે ને મનમાંથી કંઈક રિએક્શન જન્મે છે, ગમો કે અણગમો જમવાનો જ. ભેદભાવ છે ત્યાં આગળ તુલના થવાની, ત્યાં ઊંચું નીચું હોવાનું, ત્યાં આગળ ગમો અનુકૂળ પ્રતિકૂળ હોવાનું, ત્યાં ગમો અણગમો હોવાનો, એનું નામ ભેદભાવ. બે વસ્તુ છે માટે ભેદભાવ છે નથી. હું અરીસામાં 10 પ્રતિબિંબ જોઉં તોય કોઈ ગમા ગમા જન્મતા નથી, કે ઊંચ નીચ જન્મતું નથી, કોઈ ભેદભાવ જન્મતો નથી, કોઈ ગ્રંથિ જન્મતી નથી, કોઈ પ્રત્યાઘાત ના જન્મે. હું મારા 10 પ્રતિબિંબને જોઉં તોય પણ ભલે જુદા જુદા દેખાતા હોય, જાડો પાડો જાત જાતના અરીસામાં તો પણ મને એવું નથી કે અંદર જન્મ, કારણ કે આ જુદાઈ નથી. એ જુદાઈનો અનુભવ થાય છે ને, એનું નામ ભેદભાવ. આ જ વસ્તુ આપણનામાં અનેક ગ્રંથિઓ જન્માવા આવે છે. લઘુતા ગ્રંથિ, ગુરુતા ગ્રંથિ, ચડિયાતાપણો ઉતરતાપણો, ગમવાપણો ન ગમવા. નામ સંસાર, બીજો સંસારમાં છે, આ નામ સંસાર. બધો વ્યવહાર આનાથી જ ચાલતો હોય છે. કશું કરીએ કે ન કરીએ એની પાછળ વિચારીએ તો આનું કશુંક તો પરિબળ હશે. મને કશુંક ગમ્યું છે, કશુંક નથી ગમ્યું, અનુકૂળ છે, પ્રતિકૂળ છે વગેરે. હું ચડિયાતો છું, હું ઉતરતો છું. આમાં આ જ વસ્તુઓ બધા વ્યવહારનું સંચાલન કરે. આ નામ સંસાર. વ્યવહાર સંસાર નથી, એનું સંચાલન કરનાર આ જે ગ્રંથિઓ છે ને એ સંસાર છે. જો વ્યવહાર સંસાર હોત તો કોઈ માણસ મુક્ત થઈ શક્યો જ ના હોત. પણ વ્યવહારની પાછળ આ જે રીતે રમત ચાલે છે ને એ સંસાર છે, પણ એમાંથી મુક્ત થવાનું છે. એ કેમ જન્મે છે? ખોટી દ્રષ્ટિથી જન્મે છે. એકનું શરીર જુદું છે મારા કરતા, માટે વ્યક્તિ જુદી છે. એનું મન જુદું છે મારા મન કરતા, માટે જુદું છે. હા, એ તો વેદાંત શાસ્ત્ર કહે છે કે ભાઈ જો આ એકતા કે જુદાઈનો નિર્ણય કરવા માટે આ કારણ ના હોવું જોઈએ. એ આત્મા જુદો છે એનો આત્મા જુદો તો જુદાઈ બરાબર છે. એ ચૈતન્ય જુદું છે અને હું ચૈતન્ય જુદું, એવી જાતની જુદાઈ તો બરાબર છે. અન્નમયાદ અન્વયમ અથવા ચૈતન્ય ચૈતન્યાત. એક અન્નમય બીજા અન્નમય કરતા જુદું હોય એ કઈ મોટી વસ્તુ નથી, ન હોવી જોઈએ. નથી એવું નથી, ન હોવી જોઈએ. ચૈતન્યમેવ ચૈતન્યાત. એક ચૈતન્ય બીજા ચૈતન્ય કરતા જુદું હોય તો પછી જુદા માટેનું પૂરું કારણ છે. ત્યાં દ્વિજેવર દૂરી કરતો માનસે છે. કેમ? ગચ્છે ગચ્છેથી બ્રૂહી ગચ્છે ગચ્છેથી. આમ કહો છો જા ગચ્છ ગચ્છ, હટી જા હટી જા. તો કોને હટવાનું કહો છો? એક અન્નમયને બીજા અન્નમયથી હટવાનું કહો છો કે ચૈતન્યને બીજા ચૈતન્યથી હટવાનું કહો છો? આવા એક અદ્વિતીય ચૈતન્ય રૂપ આનંદ સ્વરૂપ સમુદ્રમાં ભગવાન આપના મનની અંદર આ ચંડા છે, આ બ્રાહ્મણ છે, આ ભેદો આપના મન કેને જન્મ્યા? એટલે ભલે ચંડાળ અને બ્રાહ્મણ એનો વાંધો નથી, એ તો શરીરના ધર્મ છે, મનના ધર્મ છે. એને કારણે ભગવાન આ સૂર્યનું પ્રતિબિંબ ગંગાજીમાં પડે એટલે સૂર્ય પવિત્ર થઈ જાય, અને ચંડાળ નીકમાં પડે તો સૂર્ય પવિત્ર થઈ જાય. એક અવકાશ હોય એ માટેના ઘડામાં હોય એટલે એની કિંમત ઘટી જાય, અને સોનાના ઘડામાં હોય તો કિંમત વધી જાય. એવી રીતે આપના પવિત્ર બ્રાહ્મણ દેહ છે, એમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે
એ ઊંચું થઈ જાય અને આ પાપી ચંડાણ રહે છે એમાં એ હલકું થઈ જાય. એટલે વેદાંત શાસ્ત્ર શીખવાડે છે કે કઈ દ્રષ્ટિ આપણે હોવી જોઈએ, શું મહત્વનું છે, શું મહત્વનું નથી. આમ તો ભગવાને અનેક પ્રકારની વિવિધતા સર્જેલી છે. નામ સર્જન, વિવિધતાનું નામ નહીં તો સર્જન કોને કહેવાય? એવી તો વિવિધતા સર્જી છે કે કોઈ પણ બે વસ્તુ ક્યારે પણ બધી રીતે સમાન હોય જ ના શકે. પણ આજે વિવિધતા આપણા મનોરંજન માટે સર્જી છે, એ આપણા બધા દુઃખનું કારણ બની ગઈ છે. વેદાંત આટલું જ દુઃખનું કારણ છે, બીજું કોઈ દુઃખનું કારણ નથી. એટલે તેની મનસા ભેદો વિરચત્ર, આ મન, આ દેહ મન બુદ્ધિની વિવિધતા તો રચે જ છે, જોડે જોડે ભેદભાવ પણ રચે છે. આટલો જ આત્મા છે, આટલો જ આત્મા છે. હું ચૈતન્ય, બસ આ દેહ મન બુદ્ધિ એ જ હું છું, એ જ પેલું છે. येन भेद दर्शनेन ईशानीशात्मको भेद, આ ઈશ્વર છે, આ જીવ છે, આટલું મોટી વાત કરી નાખે. બાકીના બધા ભેદ તો ખરા જ. એક જીવ બે જીવ કરતા જુદો, આ ચેતન જડ કરતા જુદું, એક ચેતન બીજા ચેતન કરતા જુદું, ઈશ્વર જગત કરતા જુદો, ઈશ્વર જીવ કરતા જુદો. કલ્પના તો કર્યા જ કરે મન. તો જુદાઈની કલ્પના કોણે કરી? ઈશ્વર છે ખરો, જીવ છે ખરો. એક જ પરમાત્માએ બે પ્રકારના વેશ લીધા અને 1000 વેશ લીધા. પણ વેશની વિવિધતાને કારણે વેશને ધારણ કરનાર પણ જુદો છે, એ કલ્પના મન કરે છે. વેશ તો ચાલે, ભગવાન બનાવે, પણ વેશ ધારણ કરનાર પણ વિભિન્ન છે, એ કલ્પના કોણ કરે? એવું ભગવાન નથી બનાવે. એવું પણ ભગવાને કહ્યું નથી કે ચૈતન્ય માત્ર આ ઉપાધિ પૂરતો જ મળે, એવું ભગવાન નથી કહ્યું. ઉપાધિ બનાવી આપે, જાઓ જગતનો વ્યવહાર મજા કરો. તને સરસ શરીર આપ્યું, ઇન્દ્રિયો આપી, મન આપી, જગતનો આનંદ લો, તમારો આનંદ લો. પરંતુ ચૈતન્ય આટલો જ છે ને પેલો બીજો, આવું એમણે નથી રચ્યું. આ કોણ રહે છે? મન રહે છે. જીવ સૃષ્ટિ છે. ઈશ્વર સૃષ્ટિ સમષ્ટિ મનની કલ્પના અને જીવ સૃષ્ટિ વ્યષ્ટિ મનની કલ્પના. ઈશાનીશાત્મકો ભેદ યેન ભૃશમ મોમુહ્યતે પુમાન, મોમુહ પુનઃ પુનઃ મોહમ ગચ્છતિ. એને કારણે બિચારા મનુષ્ય વારંવાર મૃત્યુને પામે છે. મૃત્યુસ્ય મૃત્યુમાં આપનોતિ એ નાણેય પશ્યતિ. જ્યાં ભેદભાવ જોઈએ છે, એક મૃત્યુમાંથી બે મૃત્યુમાં જ જતો હોય છે. આ રીતે મનનું સર્જનની વાત કરે છે, કેવું મન સર્જન કરે છે. એટલે આગળ કહે છે, મન એવ તતો જ્ઞેયમ બંધે મોક્ષે ચ કારણમ, આત્મનો જ્ઞાનમાયાતમ ભવેદ બંધસ્ય કારણમ, ત્રિવિધસ્યાપિ દુઃખસ્ય ભેદ દર્શનમાગતમ. તતઃ તે કારણથી, તતઃ ઉક્ત વિધયા સર્વ પ્રપંચ કારણત્વાત, આગળ સમજાવે તેવી રીતે મન સમગ્ર પ્રપંચનું કારણ છે. તેથી મને એવ તતો જ્ઞેયમ બંધે મોક્ષે, માટે
મને જ બંધન અને મોક્ષ બંધનનું કારણ છે. જો બે પ્રકારની સૃષ્ટિ છે, એક છે ઈશ્વર સૃષ્ટિ, બીજી છે આ જીવ સૃષ્ટિ. ઈશ્વર સૃષ્ટિ આ નામ રૂપાત્મક સર્જન, એને મનનું સર્જન કહ્યું, સમષ્ટિ મનનું સર્જન. આ ભેદભાવ જે છે એ જીવ સૃષ્ટિ છે. ભેદભાવ એટલે આ જુદો અને હું જુદો, એ જે છે તે હું નથી, હું જે છું તે એ નથી. આ પ્રકારનો અન્યોન્ય ભાવ કહો, ભેદભાવ કહો, જુદાઈ કહો, નું સર્જન કરનાર મન છે. એટલે ત્યાં પંચદશીમાં પણ દ્વૈત વિવેક પ્રકરણમાં કહેવામાં આવ્યું કે દ્વૈત બે પ્રકારનું છે, ઈશ્વર સર્જેલું દ્વૈત અને બીજું છે જીવ વડે સર્જાયેલું દ્વૈત. ઈશ્વર સૃષ્ટિ કોઈ બંધનનું કારણ નથી, જીવ સૃષ્ટિ જ્યાં ભેદભાવ જન્માવે છે, હું નતું આ પ્રકારના ભેદભાવ જન્માવાના આવે છે. એને કારણે અનેક પ્રકારની તુલનાઓ કરનારો છે, એને કારણે ઊંચ નીચ કડિયાતા ઉદરતા આપણાનો ખ્યાલ જન્માવાનો આવે છે. એને કારણે વળી પછી ગ્રંથિઓ જન્માવાના છે, એને કારણે અનુકૂળતા પ્રતિકૂળતા જન્મા, એને કારણે રાગ દ્વેષ, આ બધું જન્માવે કોણ? મન. મને એવ તતો જ્ઞેયમ બંધે મોક્ષે ચ કારણમ. માટે આ મન જે છે એ બંધનું કારણ છે. પછી સમજાવશે મન જે બંધનું કારણ છે એ મન મોક્ષનું પણ કારણ બને. તો બંધનું કારણ કેમ છે? આત્મન અજ્ઞાનમ આયાતમ ભવેદ બંધસ્ય કારણમ. બંધ પ્રયોજકમ મનસો રૂપમ દર્શયતિ આત્મન અજ્ઞાનમ ભવેદ બંધસ્ય કારણમ. આત્માનું જ્ઞાન જે છે એ જ વાસ્તવમાં એને કારણે આ મન છે એ બંધનનું કારણ બને છે. એક મન ક્યારે બંધનનું કારણ બને? જ્યારે આત્માનું અજ્ઞાન હોય, ત્યારે જે અજ્ઞાન લઈને જન્મ્યા છે તો ખબર તો અજ્ઞાનને કારણે પછી અજ્ઞાનનું મુખ્ય પ્રયોગ, એનો પહેલો જ અજ્ઞાન જે છે એની કારણે સૌથી પહેલા શું જન્મે? આ ઉપાધિનો અહંભાવ. હું આ ઉપાધિ પૂરતો મર્યાદિત છું. પછી બીજો આત્મા એ ઉપાધિ પૂરતો મર્યાદિત છે, અજ્ઞાનમાંથી જન્મે છે. આ પ્રકારે આવરણ અને વિક્ષેપ. આત્માને એના વાસ્તવિક સ્વરૂપમાં ન જાણવો. સર્વવ્યાપક છું, પૂર્ણ છું. આ દેહમાં હું છું એમ નથી, પણ દેહ મારામાં છે. જેમ પેલું ઘટાકાશ માને કે હું તો ઘડા પૂરતું જ સીમિત છું, તો બિચારું અનેક પ્રકારની ગ્રંથિથી પીડાય ને. તો જ્યારે આકાશ માને એને આત્માનું જ્ઞાન છે, પોતાની સર્વવ્યાપકતા જાણતું ન હોય અને પોતાને માત્ર ઘડા પૂરતું સીમિત માનતું હોય, તો એ આકાશનું એ પ્રકારની માન્યતા છે એના બંધનનું કારણ છે. એમાં પરિવર્તન આવી જાય કે હું તો સર્વવ્યાપક છું, તો એ જ એના મોક્ષનું કારણ બને. એક માન્યતા છે, બીજી સાચી સમજ છે. પેલી માન્યતા નથી. હું સર્વવ્યાપક છું માન્યતા નથી, એ હકીકત છે. એક માન્યતા છે, બીજી હકીકત છે. આત્મવિષયકમ અજ્ઞાનમ આવરણ રૂપમ આયાતમ અભિમન્યમાન મનો બંધસ્ય અધ્યાસ લક્ષણસ્ય કારણમ સ્થિતિ હેતુર્ભવતી. બંધસ્ય કારણમ, અધ્યાસ એટલે શું? અધ્યારોપ. ટૂંકમાં અજ્ઞાનને કારણે ઉપાધિમાં અહંભાવ. આ વેદાંતની પ્રક્રિયા છે. તો વેદાંત છે બંધન એટલે પોતાની જાતને આ પ્રકારે સીમિત માનવું, પોતાને મર્યાદિત માનવું, બંધનમાં માનવું. એટલે કે અનેક પ્રકારની અસહાયતાથી પીડાવું.
બંધન એટલે શું? માણસ બાંધ્યો એટલે શું? એને ફરવું, એને પગે પેઢી બાંધી એટલે પછી ચલાતો, એને ચાલુ ચલાતું નથી, હાથ માર્યા એને કામ થતું નથી. જે કરવું હોય એ ના થાય, ના કરવું હોય પેલા ચહેલમાં એને કરવું પડે. પાછું ખોદ, ખાડા ખોદ, આખા કામ કર. નથી કરવું એ કરવું પડે, અને કરવું છે એ ના થાય. અન્નમ બંધન આવું થાય ને જેલમાં. માણસ ભલે જેલમાં, મોટી જેલમાં છે, એને ઊભી કરેલી જેલમાં છે, એ વસ્તુ કહેવાય. મોટી જેલમાં ના કહેવાય, પણ પોતે ઊભી કરેલી જેલમાં છે. એને કારણે જે કરવું છે એ થતું નથી, નથી કરવું એ કરવું પડે છે. અન્નમ આત્મના આવરણ અજ્ઞાતમ અજ્ઞાનમ આયાતમ. એક છે આવરણ, બીજો છે વિક્ષેપ. આવરણ એટલે આત્માના વાસ્તવિક સ્વરૂપને ન જાણવું. વિક્ષેપ એટલે છે એના કરતા વિપરીત રીતે જાણવું. આમ પોતાના પૂર્ણ સ્વરૂપને ન જાણવું અને પોતાને અપૂર્ણ માનવો. બસ આ વસ્તુ છે એ બંધસ્ય અધ્યાસ લક્ષણસ્ય કારણમ સ્થિતિ હેતુર્ભવતે. પ્રશ્ન પૂછે ને, કોના બંધ કથમેશ આગત કથમ પ્રતિષ્ઠાસ્ય. બંધન કોને કહેવાય, ક્યાંથી આવ્યો અને કેમ ટકી રહે છે? આવે તો ગયો, આવે આવીને જનાર. સામાન્ય નિયમ છે, આવે જાય. આવું આવે છે જતી નથી. નિયમ શું છે? વસ્તુ આવે એ જાય. પણ આવે ને બરોબર એને તો શું કહેવાય? હે, ધામા નાખ્યા. બરાબર. આ બંધન આવે અને ધામા નાખ્યા, જતું નથી. ને ચાલો આપણે આશા હોય કે જતું રહેશે તો થોડી રાહ જોઈએ આપણે. આગત હે પ્રતિષ્ઠા, પ્રતિષ્ઠા સ્થિતિ હેતુ, સ્થિતિ હેતુ ભવતે. અજ્ઞાન જેનો અભ્યાસ છે એ બંધન ના હોવાનું, રહેવાનું, પ્રતિષ્ઠિત થવાનું કારણ બની જાય છે. પછી 323 એટલે એમાં એક નંબરની પાદનો જ છે. પાછી કાર્યોપાધિ જીવ સહી બદ્ધ. એક કારણ ઉપાધિ છે ઈશ્વર, કાર્ય ઉપાધિ છે જીવ. સહી બધા તો તમે ભાઈ બધાને સરખા ના ગણશો. ટૂંકમાં તો હું બંધનમાં છું તો ઈશ્વર બંધનમાં થયો ને? કે ના ના, તું કાર્ય ઉપાધિ છે, ઈશ્વર કારણ ઉપાધિ છે. કાર્ય ઉપાધિ જીવ છે, બંધ છે. કારણ બધું ઈશ્વર મુક્ત છે. આવૃત્તિ અનુભવ મન ઉપાધિ કહેવ. આવરણનો અજ્ઞાન અનુભવ થાય છે એ મનરૂપી ઉપાધિને કારણે છે. ઈશ્વરસ્ય અજ્ઞાન શક્તિ આવરણ બંધો વાયતિ અન્યત્ર વિસ્તર. અજ્ઞાન શક્તિ ઈશ્વર કે આવરણ ઉત્પન્ન ના કરે. માટે ઈશ્વરને કોઈ બંધન નથી, સર્વજ્ઞ છે, જ્ઞાન સ્વરૂપ છે. નત્ર કાર્ય અવિદ્યાતિરિક્ત કારણાવિદ્યા નિરસિત ભ્રમિતવ્યમ. તમે આ તો કોઈ ટેકનિકલ વસ્તુ જ છે કે છે તમે કાર્ય અવિદ્યાને બંધન માનો છો, નથી થયો. કારણ અવિદ્યાને સ્વીકારતા નથી. કઈ પેલું ચાલે છે ને સચ્ચિદાનંદેન્દ્ર સરસ્વતીનું, એ લોકો કારણ અવિદ્યા સ્વીકારતા નથી. મૂળ અવિદ્યા ના સ્વીકાર, મતલબ તૂલ અવિદ્યાને સ્વીકાર. તથા સુષુપ્તિ પ્રલય અનુપત્તે. સુષુપ્તિની અંદર આવરણ હોય છે, આવરણ ન સ્વીકારો, વિક્ષેપ સ્વીકારો તો સુષુપ્તિનો પ્રલય હોઈ ના શકે, તો મુક્તિ હોય વગેરે વગેરે. પૂર્વાચાર્ય ભછો વિરોધાત છે, તો આગળના આચાર્ય કહ્યું વિરોધ થાય. ચાલો, એટલે ભેદ દર્શનમ વિક્ષેપ શક્તિ રૂપમ અજ્ઞાનમ અભિમન્યમાનમ તો બંધ ફલસ્ય આધ્યાત્મિક આદિ ભૌતિક આદિ દુઃખત્રયસ્ય કારણ ક્ષેત્રમ ભવતી. એટલે આ તો આપણે ઘણી વાર ચર્ચી ગયા છે કે અજ્ઞાનની બે શક્તિઓ છે, આવરણ અને વિક્ષેપ. આવરણને કારણે આપણે સ્વરૂપ છે જાણતા નથી, વિક્ષેપને કારણે
જે છે એને આપણે વિપરીત રૂપે જાણીએ છીએ. હું પૂર્ણ છું એ ન જાણવું એક વસ્તુ છે, અને અપૂર્ણતા છે ત્યાં અપૂર્ણતાનો ભ્રમ હોવો એ વસ્તુ છે. એટલે આવરણ આપણને આનંદથી વંચિત રાખે, વિક્ષેપ છે એ બધું દુઃખ ઊભું કરે. દુઃખ ઊભું કરનાર કોણ છે? વિક્ષેપ. એટલે કે ઉપાધિ, અહંભાવ, પોતાના વિશે અલ્પતાનો ખ્યાલ, આ બધું એટલે કહ્યું ત્રિવિધસ્યાપી દુઃખસ્ય ભેદ દર્શનમ આગતમ. આ ત્રણેય પ્રકારનું દુઃખ આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક. તો દેહ સતત દુઃખનું કારણ બને. દેહ કેમ કારણ બને? કે મારો હું આ દેહ છું, મારે દુઃખનું કારણ બને. પંચદશીમાં કહે કે ભાઈ આ જ્ઞાની પુરુષ મારે આ દેહ કહો કે પેલું વૃક્ષ કહો અસરગુજ છે. એ વૃક્ષ પડે આપણે કઈ થાય ખરો? એમાં અહંભાવ નથી. આમાં બધું કેમ અહંભાવ છે? દેહ કેમ દુઃખ આવે છે? આ મન કેમ દુઃખ આવે છે? આધ્યાત્મિક એટલે અમારી ઉપાધિ છે દુઃખનું કારણ બને. કેમ? એ હું છું માટે. એ દેહ દુઃખનું કારણ છે વેદાંત નથી કહેતું. દેહમાં અહંભાવ દુઃખનું કારણ છે. બાકી જેટલા દેહ છે ને મને કેટલું થયા કરે, કોઈને કઈ ચિંતા નથી હોતી, પણ આ દેહને કશું થાય તો જુદી વસ્તુ કે આ હું છું, મારો છે. આ રીતે આ આધ્યાત્મિક દુઃખ, આધ્યાત્મિક એટલે આ વ્યક્તિગત ઉપાધિ જેનું કારણ છે એ દુઃખને અધ્યાત્મ. અધ્યાત્મ એટલે આત્મા એટલે દેહ. દેહ પર કે ઉપાધિ પર કેન્દ્રિત ને અધ્યાત્મ કહેવાય. જન્મેલો આધ્યાત્મિક કહેવાય. ઉપાધિમાં દેહ આવી જાય, મન આવી જાય, એ આપણા જે દુઃખ જન્મ આવે છે એ આધ્યાત્મિક દુઃખ. પછી આ જગતે બહુ પીડા આપણને. પણ બીજું છે ને ભાઈ, એ પણ અન્ય છે. જગત પણ મારા કરતા જુદું છે. સતત મારે મારું જગતે રક્ષણ કરવાનું છે. સતત જગત મારા પર આક્રમણ કરી રહ્યું છે, મારે મારું રક્ષણ કરવાનું છે. બસ આ પ્રકાર સતત યુદ્ધ ચાલતું. ભલે બહારથી યુદ્ધ ના કરવા, અંદરથી ચાલતું હોય. દરેક સંજોગોની અંદર હંમેશા હું સાવધાન બની જતો છું. દરેક સંજોગની અંદર કેમ મારું રક્ષણ કરવું? આ સામે વ્યક્તિ છે એનાથી મારે કેમ મારી રીતે બચાવવો? કેમ આક્રમણ કરવું? એમાંથી એક જીવો સ્વભાવ માણસ. અંદરથી તો આ બધું ચાલ્યા જ કરતો હોય છે. એને કારણે આ વ્યક્તિમાં દુઃખનું કારણ બને છે. બાકી બીજા કઈ ન કર્યું, કયું કરે તો કશું કર્યા વગર જ બીજી વસ્તુ દુઃખનું કારણ બને છે. એમ જ કે મેં તો કર્યું પણ તારે કરવાનું, તું છું એ જ દુઃખનું કારણ પૂરતું છે. તું છું એટલું જ પૂરતું છે. ઘણી વાર આપણે છીએ માટે જ બીજાની ઈર્ષ્યાનો ભોગ બની જાય. કંઈક આપણે કર્યું પણ નથી, પણ કરવાની જરૂર. તું છું એ પૂરતું છે. શેના માટે? બીજાને દુઃખી કરવા માટે. એ બીજો છે એ પૂરતું છે. હોવાથી જ જાતે તુલનાઓ થાય, કલ્પનાઓ થાય, અધ્યયનો થાય. શું વિચારતો હશે, આમ યોજના કરતું હશે, આમ કરતું હશે, અમને આમ કરશે, આમ કરે, એમ કરી ચાલ્યા જ કરે. આ રીતે આ જગત પણ દુઃખનું કારણ કેમ બને છે? આ મનના આ પ્રકારની મનની ગ્રંથિઓને કારણે, મનના ખ્યાલને કારણે, આ ભેદભાવને કારણે. આધિદૈવિક, આ દેવતાઓ બધું દુઃખનું કારણ બને, એટલે ગ્રહો બધું દુઃખનું કારણ બને. એટલે આ મનનું આવરણ અને વિક્ષેપ. આવરણ એટલે વાસ્તવિકતાને ન જાણવી, વિક્ષેપ એટલે છે એના કરતા વિપરીત જાણવી. એ જ ત્રિવિધસ્ય દુઃખસ્ય ભેદ દર્શનમ આગતમ. ભેદ દર્શન વિક્ષેપ શક્તિને કારણે આ આધ્યાત્મિક આ ત્રણેય પ્રકારનું દુઃખ જીવનમાં આવી જાય છે. આ રીતે અજ્ઞાન, આવરણ અને વિક્ષેપથી પીડાતું મન છે બંધનનું કારણ જે સમજાવ્યું. એ જ મન મોક્ષનું કારણમાં બને. ક્યારે બને? 324માં શ્લોકમાં કહે છે શ્રુત્યુક્તમ સ્વાત્મનો રૂપમ સ્વપ્રકાશ સુખાત્મકમ જાનદ્મનો ભવેજ્જંતો
મુક્તેરપી ચ કારણમ. મોક્ષ પ્રયોજન તત્વજ્ઞાનાત્મકમ મનસ રૂપમ દર્શયતિ. અજ્ઞાન થી પીડાતું મન બંધનનું કારણ છે અને જ્ઞાન ધરાવતું મન મોક્ષનું કારણ છે. You are the problem, you are the solution. I am the problem, I am the solution. હું પ્રોબ્લેમ ક્યારે છું? સમસ્યા અજ્ઞાનને કારણે, આવરણ વિક્ષેપને કારણે હું દુઃખેલ બની ગયો જ્ઞાનથી. શુદ્ધિયુક્તમ સ્વાત્મરૂપમ સ્વપ્રકાશ સુખાત્મકમ. આત્માનું સ્વરૂપ કેવું છે? સ્વપ્રકાશ સુખાત્મકમ. વાસ્તવમાં આત્મા સ્વપ્રકાશ છે, ચૈતન્ય સ્વરૂપ છે, સુખાત્મકમ આનંદ સ્વરૂપ છે. કોણે કહ્યું? શ્રુતિયુક્તમ. કોણે કહ્યું આનંદ સ્વરૂપ છે? આત્મા હું આનંદ સ્વરૂપ છું. ક્યાં શું વાત કરો છો? હું સ્વપ્રકાશ શું વાત કરું છું? એટલે કે શ્રુતિયુક્ત. શાસ્ત્ર કહે છે કે આત્મા સુખ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, પ્રકાશ ચૈતન્ય સ્વરૂપ છે. જાનત મન. આ જ્ઞાન જયારે મનને થાય ત્યારે ભવે જંતો મુક્તેરપી ચ કારણમ. તો એ જ મન શાસ્ત્રમાં કયા પ્રમાણે આત્માના સ્વરૂપનું જ્ઞાન જ્યારે મનને થાય ત્યારે આત્માનું વાસ્તવિક જ્ઞાન ધરાવતું એ મન જ મોક્ષનું કારણ બને. વાત તો સાચી છે. કોણે કહ્યું હું આનંદ સ્વરૂપ છું? કોણ કહે શું છે? સ્વપ્રકાશ છું. કોણ કહે? એટલે કે શ્રુતિયુક્તમ. શાસ્ત્રમાં કહ્યું છે. આમ શાસ્ત્ર કહે છે ને, માનું બહુ અઘરું છે. દુનિયા બીજો ગમે તે માણસ આનંદ સુખમાં હોય, હું તો ના જાઉં. હું આનંદ સ્વરૂપ ના હોય. આ ભેંસ હોઈ શકે તો એ સ્વીકારવા તૈયાર છે, એ સુખી લાગે છે, મુક્ત લાગે છે. હું તો નથી. બીજા કોઈ માટે હું સ્વીકારવા તૈયાર છું, હું તો નથી. એટલું બધું આપણામાં આવી જાતનો આપણા વિચાર એવો દ્રઢ થઈ ગયો છે. એટલે ગમે તેટલી વાર કે 9 વાર શું 90 વાર કે તત્વમસી તત્વ, તોય આપણા ચહેરો તો આમ પડેલો ને પડેલો, ઉતરેલો તો એમાં ફેર જ નથી પડતો. કારણ કે એ વસ્તુ અંદર પ્રવેશ કરતી જ નથી. આ મન છે ને એ સ્વીકારતું. મને ખબર છે તું મને શું કહેનાર, હું જાણું છું, હું કોણ છું, હું જાણું છું. એટલે મારો એ નિશ્ચય બદલાતો જ નથી. પથ્થર પર પાણી રેડવામાં આવે, આપણે ભેંસની આગળ ભાગત કે એવું જ થઈ રહ્યું છે. ભેંસમાંથી માણસ બનીએ તો જ ભાગવત આપણો અસર કરે. તેવી રીતે આપણું મન જે છે એ પણ બદલાય, એ પણ સાત્વિક બને, એ પણ રાગ દ્વેષથી મુક્ત બને. તો પછી આ ઉપદેશ આપણા પર અસર કરે. અસર નથી કરતા. એમાં ઉપદેશનો વાંક તો ના કાઢી શકીએ આપણે, પણ વાંક તો કોઈનું કારણ જરૂર નથી. પણ કારણ શોધવું હોય તો એ એક તો મોટે ભાગે તો શ્રવણાયાપી બહુભેરીઓનો લભ્ય. મોટે ભાગે તો આત્મતત્વ શ્રવણ માટે પણ મોટા ભાગના લોકોનો ઉપલબ્ધ થતો. એટલે ટૂંકમાં મોટા ભાગના લોકોનો તો આત્મા એટલે હું આવો છું એવું કોઈ યાદ એવું સાંભળવાનું ક્યારે થતું જ નથી. તક જ નથી મળતી ને. એવું કહેનાર જ કોઈ નથી, બહુ ઓછા હોય તો કોઈ સાંભળનારા ના હોય. એ કહેનારો પણ હોય અને સાંભળનારો પણ હોય અને પાછું સાંભળે. એટલે કે જાય કથામાં તો પછી ઝોકા ખાઈ મૂકી જાય ટૂંકમાં. એટલે એ સાંભળવું એ પણ સહેલું નથી આવતું. બધા સંજોગો બને ધારો કરે તો બરોબર છે. શરણ આપી બહુભેરીઓના લગ્ન. મોટાભાગના લોકો માટે તો આત્મા શરણ માટે પણ ઉપલબ્ધ થતો નથી. શૃણવંતોપી બહુ યન્ન વિદ્યો. સાંભળવા છતાં પણ ઘણા બધા લોકો જાણતા નથી. એ કે આપણને નિરાશ કરવા માટે નથી કહ્યું, પણ કહેવા મળે કે આ કેટલી દુર્લભ વસ્તુ છે. એટલે એક તો શાસ્ત્રનો આપણને કોઈક રીતે એનો પરિચય થાય.
એવો સત્સંગ આપણે મળે અને આપણું મન તૈયાર હોય. એક જ્યાં બહુ સરસ પ્રશ્ન કર્યો એ સ્વામી એમ કહે છે કે સિંહણનું દૂધ તો સુવર્ણના પાત્રમાં જ લેવાય ને, સિંહણનું દૂધ લેવા કોણ જાય મને કહે છે. પ્રશ્ન કરનારા લોકો પણ છે તો ખરા દુનિયા. એ સિંહણનું દૂધ લેવા કોણ ગયું હશે કે છે કે જેને ખબર પડી કે આ પાત્રમાં ના આવે. એટલે બરોબર છે, એવું તકત ના મળે ને. સિંહણનો આપણો સંયોગ થવો તેવી રીતે વક્તાનો ને શ્રોતાનો સંયોગ થવો. પછી પાત્ર પાછું આપણું સુવર્ણનું હોય એટલે પેલું લીધું દૂધ તો બધું પડી ગયું, નીચે જતો રહ્યો, કાણું પાડીને જતો રહ્યો. તેવી રીતે કાણું પાડીને જતું રહે. પણ શુદ્ધયુક્તમ સ્વાત્મરૂપમ સ્વપ્રકાશ સુખાત્મકમ જાનત મને આમ શ્રુતિમાં નિરૂપણ થયું છે એવું સચ્ચિદાનંદ સ્વરૂપ સ્વપ્રકાશ આનંદ સ્વરૂપ આત્માનું જયારે મનને જ્ઞાન થાય છે. જંતો મુક્તિ બીજ કારણ હવે એ જ મન જે બંધનનું કારણ હતું એ જ મન હવે આ જંતુ અર્થાત જીવાત્માની મુક્તિનું પણ કારણ બને છે. કોણે કહ્યું કે આ બધું મન બંધનનું કારણ છે, મન મોક્ષ કેમ આત્મામાં બંધન મોક્ષ ના હોય? તમે બધું મનના ખાતે મૂકી દો છો. એવું કેમ કહ્યું છે કે મન જ મોક્ષનું કારણ છે, મન બંધનનું કારણ છે, મન મોક્ષનું કારણ છે? એવું શા માટે? બંધ મોક્ષયો મનસે નિક્ષેપે હેતુ તમે એના ખાતામાં કેમ ખતવી દીધું? એકદમ બહુ સરળતાથી આ તો મન જવાબદાર છે કહી દીધું બિચારા મનને. એવું કેમ કર્યું? શુદ્ધ આત્મન બંધાદિ અયોગ્યત્વ. શુદ્ધ આત્મા વાસ્તવમાં બંધન કે મોક્ષ આ બંનેથી મુક્ત છે. એટલા માટે આત્મામાં બંધન પણ નથી અને તેથી મોક્ષ પણ નથી. જે બંધન હોય ત્યાં મોક્ષ હોય. આત્મામાં બંધન નથી માટે મોક્ષ નથી. બંધન પણ મનમાં છે પણ મોક્ષ પણ મનમાં છે. એટલા માટે કહે છે પછીના શ્લોકમાં ન બંધો ન ચ વૈ મુક્તિ ન ચ ભેદસ્ય દર્શનમ આનંદાત્મ સ્વરૂપસ્ય સાક્ષિણો મનસોપી ચ વિદ્યતે કિંતુ મનસઃ સર્વમેતન્મનઃ કૃતમ. ન બંધો ન ચ વૈ મુક્તિ ન ચ ભેદસ્ય દર્શનમ આનંદાત્મ સ્વરૂપસ્ય સાક્ષિણઃ. આત્મા કેવો છે? સાક્ષી છે. કોણ સાક્ષી છે? મનસોપી ચ સાક્ષિણઃ. મનસો ત્યાં એવું છે, આ ગડબડ્યું છે જરા. મિત્ર એમ લાગે મનસોપી નહીં, સાક્ષિણઃ મનસોપી સાક્ષિણઃ. આત્મા કેવું છે? મનનું પણ સાક્ષી છે. કેવું સ્વરૂપ છે? આનંદાત્મ સ્વરૂપસ્ય મનસોપી ચ સાક્ષિણઃ. જે આનંદ સ્વરૂપ છે, આનંદાત્મ સ્વરૂપ એટલે આનંદ સ્વરૂપ છે. અથવા આનંદાત્મકમ રૂપમ યસ્ય. આનંદ જેનું રૂપ કહો, સ્વરૂપ કહો, એવું જે આત્મા છે જે મનસોપી સાક્ષિણઃ. ઇન્દ્રિયાણિ પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિ યો બુદ્ધેઃ પરતસ્તુ સઃ. ઇન્દ્રિયાણિ પરાણ્યાહુ. આ દેહ કરતા ઇન્દ્રિયો સૂક્ષ્મ છે.
इंद्रियेभ्य परम मन, इंद्रिय करता मन सूक्ष्म છે. मनसस्तु परा बुद्धि, मन करता बुद्धि सूक्ष्म છે. बुद्धेरात्मा महान परा नहीं પછી यो बुद्धे परत હું લાવું ચાલે એટલા માટે यो बुद्धे ત્યાં ભગવાન આટલે ટૂંકાવી નાખ્યું. ત્યાં આગળ લઈએ મને बुद्धेरात्मा महान परा महता परा अव्यक्ता पुरुष परा वगैरह भगवान કહે છે यो बुद्धे परतस्तु सह, જે બુદ્ધિથી ઉપર છે. અર્થાત બુદ્ધિનો પણ સાક્ષી છે. આમાં એક વસ્તુ છે કે સાક્ષી હોય કે દ્રષ્ટા હોય એને દૃશ્યની કોઈ વસ્તુ ક્યારે સ્પર્શે નહીં. દ્રષ્ટા ક્યારે પણ દૃશ્યના ધર્મોથી ક્યારે પણ લેપાયમાન ન થાય. આ પ્રકાશ આ બધા રૂપ રંગને પ્રકાશિત કરનાર છે, પરંતુ કોઈ રૂપ રંગ છે એ પ્રકાશને કોઈ રીતે એના પર અસર ન કરી શકે, પ્રભાવિત ન કરી શકે. તે ચૈતન્ય જે સાક્ષી છે સર્વને પ્રકાશિત કરનાર, બંધનને પ્રકાશિત કરનાર, બધા દુઃખને પ્રકાશિત કરનાર, કઈ ક્યાંક બોલતો નથી. આત્મા હાજર જ છે, આનંદ સ્વરૂપ આત્મા હાજર છે, બધું જોનાર છે અને કશું બોલતો નથી. આ એક તકલીફ છે આ ભગવાનની. હાજર છે એટલે મારા આત્મરૂપે આ પ્રકાશ સ્વયં પ્રકાશ છે, બધાને પ્રકાશિત કરનાર છે, બધાનો સાક્ષી છે, મનની બધી વૃત્તિઓનો સાક્ષી છે, સુખ દુઃખનો સાક્ષી છે, સંસારનો સાક્ષી જ છે. એટલે આ માણસ બિચારો અજ્ઞાનમાં ભટકે છે કે ક્યાં તો કઈ બોલતો નથી, ભટકવા દે છે. જો પરમાત્મા કશું કરતો હોત તો બહુ સારું થાત ને, પણ નહીં. એ શું કામ કરે? જે તેનું જગત ચાલે નહીં ને. એ અજ્ઞાનનો વિરોધી હોત તો પછી જગત હોત જ નહીં. પરમાત્મા અજ્ઞાનનો પણ વિરોધી નથી. આ એક તકલીફ છે. એટલે પેલા આચાર્યો પૂછે કે તમે આત્મા એટલે વેદાંતની લોકો આત્માનું અજ્ઞાન તો હોતું હશે. સૂર્યમાં કોઈ દિવસ અંધારું હોય તેમ જ્ઞાન સ્વરૂપ આત્મામાં અજ્ઞાન કેમ હોઈ શકે કે નહીં? આ જ્ઞાન કેવું છે? અજ્ઞાનનું વિરોધી નહીં, અજ્ઞાનનું પણ અવિરોધી. અર્થાત જ્ઞાન અને અજ્ઞાન બંનેને પ્રકાશિત કરનારું જ્ઞાન છે. એટલે જ્ઞાન શબ્દ વાપરે એટલે બહુ ગૂંચવણ જન્મે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. જ્ઞાન શબ્દના બે અર્થ થયા. એક વાચ્યાર્થ, બીજો લક્ષ્યાર્થ. વાચ્યાર્થ એટલે મનની વૃત્તિ એ અજ્ઞાનની વિરોધી ખરી. એ લક્ષ્યાર્થ એટલે કે ચૈતન્ય, એ તો અજ્ઞાનનું પણ વિરોધી નથી. એટલે અજ્ઞાન વિરોધ બનાવવાનું છે. આ આત્મા છે ને ભગવાન, જે અત્યારે આપણા સંસારનો દુઃખનો વિરોધી નથી, એ જોનારો છે. અનુમંતા એને અનુમતિ આપનાર છે. ખાડામાં પડે તો ભલે પડે ભાઈ, એ જુએ છે હું ખાડામાં પડી રહ્યો છું. આ સાક્ષી કોણ? પરમાત્મા જોયે કે હું ખાડામાં પડી રહ્યો છું, આ બધા ભ્રમ ધરાવો છું, અનેક સંઘર્ષમાં પસાર થઉં છું, દુઃખી ભલે બેટા. એ અવિરોધી ને વિરોધી બનાવે. એ અપક્ષપાતી છે, નિષ્પક્ષ ને પક્ષપાતી બનાવવાના છે. ભગવાન નિષ્પક્ષ છે, એને આપણો પક્ષપાતી બનાવવાનો છે. એ મોટું કામ છે. નિષ્પક્ષ ને પક્ષપાતી. કોનો પક્ષપાતી? આપણો પક્ષપાતી બનાવવો. કર્મથી થાય, ભક્તિ થાય, જ્ઞાનથી થાય, જેને થતું હોય ટૂંકમાં એને પક્ષપાતી બનાવવા. ભક્તો લોકો હોય કે બીજો કોઈ ઉપાય જ નથી, ભક્તિ સિવાય કોઈ ઉપાય નથી. એક જ ભક્તિ એવી છે જે નિષ્પક્ષ ભગવાનને પક્ષપાતી બનાવે. ये भजन्ति तो माम भक्त्या मयि ते तेषु चाप्यहम समोहम सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रियः. હું તો પ્રાણી માત્રામાં સમાન છું. ભગવાન કે મને કોઈ પ્રત્યે દ્વેષ પણ નથી અને ક્યાંય આસક્તિ પક્ષપાત પણ નથી. બંધન મળે દ્વેષ નથી, મોક્ષ મળે પક્ષપાત નથી. તારા દુઃખ મળે દ્વેષ નથી, તારા સુખ મળે પક્ષપાત નહીં. એ તારું બધું. એવું ભગવાન જે જોઈ રહ્યો હોય, કશું ના કરતો હોય, ये वेदांत का ब्रह्म क्या उपयोग का है? कुछ करता नहीं है. निर्विकार निराकार सबका साक्षी है, क्या करने का? એને ભક્તિ સંપ્રદાય ના ચાલે. ક્યારે ચાલે? એને પક્ષવાદી બનાવે ત્યારે ભક્તિ સંપ્રદાય ચાલે.
અમારો ભગવાન કહે છે પક્ષપાતી છે, પક્ષપાત કરનાર. નહીં તો આપણો પત્તો લાગે જ નહીં ને. જો લાઈનમાં જો વળવાનો તો કોઈ પત્તો લાગે જ નહીં આપણો. ક્યારે પત્તો લાગે? કેટલી લાંબી લાઈન, સિક્યોરિટી ક્લિયરન્સ ક્યારે થાય અને ક્યારે ફ્લાઇટ મળે જ નહીં. એ તો કોઈ પક્ષપાત કરનાર નીકળે, અમદાવાદ ફ્લાઇટ વાળો નીકળે, આપણે જુદું લઈ જાય અને બેસાડી દે તો આપણું કામ થાય. એવું ભગવાન કરે. ચલો ભાઈ સ્વામીજી દેવદત્ત, તો પત્તો લાગે, બાકી પત્તો લાગે નહીં. એ કે એવો જલ્દી પીગળે એવો નથી. ભલે ને ગમે તેટલી વાત બહુ પીગળે એવો નહીં જલ્દી. એ બધો પ્રેમ સ્વરૂપ ફરણા સ્વરૂપ બધું કહ્યું બરોબર છે, પણ એને પીગાળો અઘરો છે. એને આપણે એને ઓગાળીએ, એને દ્રવીભૂત કરીએ, ત્યારે એની કૃપા પ્રાપ્ત થાય. ત્યારે એ આપણો પક્ષપાતી બને અને ત્યારે એ અજ્ઞાનનો સંસારનો વિરોધી બને. અવતાર ધારણ કરે ત્યારે પત્તો લાગે. ઉપર બેઠો બેઠો બધું જોયા જ કરે, એને કઈ થતું નથી, પેટનું પાણી નથી આવતું ને. એ પોતાના ક્ષીર સમુદ્રમાં શેષ શૈયા પર વિરાજમાન હોય. આ દુનિયામાં ચાલી એને ખબર નથી કે દુનિયાનું પાલન કરનાર તો એ છે, એને ખબર નથી કઈ પેટનું પાણી નથી આવતું. જઈને બહુ પ્રાર્થનાઓ કરીએ, એને જગાડીએ, એને પક્ષપાતી બનાવીએ અને એમનામાં એવી જાતની ભાવના ઉત્પન્ન કરીએ કે આ બે બિચારા દુઃખી છે, ચાલો નીચે આવું છું. ત્યારે થાય ને અહીં બેઠેલો જ છે, વૈકુંઠ બેઠેલો અંદર શેષ શૈયા પર વિરાજમાન છે. બધું જોયા ઊંઘે છે, જોયા કરે છે. જોતો હોય કે કોણ જાણે, આંખો બંધ છે. એની આંખો ખોલાવીએ, એને પક્ષપાતી બનાવીએ, એનો એ અવતાર લે, આપણી વૃત્તિ પર આરૂઢ થાય. એ નિર્વિશેષ ચૈતન્યમાંથી એ વૃત્યારૂઢ ચૈતન્ય બને તો પછી અજ્ઞાનનો વિરોધી બને. મનસો બી સાક્ષી, મનનો પણ સાક્ષી, સંસારનો પણ સાક્ષી, બધો નિષ્પક્ષ સાક્ષી, નિર્વિકાર સાક્ષી. ન બંધ ન વય મુક્તિ, એને બંધન પણ નથી, મુક્તિ પણ નથી. ન છે ભેદસ્ય દર્શન, એનામાં કોઈ ભેદભાવ નથી, આત્મા કોઈ ભેદભાવ નથી. કારણ કે કઈ દ્રષ્ટિ છે? આપણે આ દેહમાં અહમભાવમાંથી જોઈએ તો જ ભેદભાવ છે. ઉપાધિમાં અહમભાવ ધરાવીને આપણે જયારે બધું જોઈએ ત્યારે ભેદભાવ છે. લોકો એમ કે તમે ઇન્દ્રિયોથી જુઓ એટલે ભેદભાવ, ઇન્દ્રિયોથી જુઓ તો ભેદભાવ નથી. ઇન્દ્રિયોની વિવિધતા દેખાય, ભેદભાવ જુદી વસ્તુ છે. આ વિવિધતા અને ભેદભાવનું અંતર ન સમજવાને કારણે તકલીફ થતી હોય છે. યોગ શાસ્ત્ર વિવિધતાને જ કાપી નાખવા માંગે. ભાઈ મને એની ચિંતા નથી, ભેદભાવની ચિંતા છે. એટલે ઇન્દ્રિયો ભેદભાવની જન્માવતી, ઇન્દ્રિયોમાં અહમભાવ ભેદભાવ જન્માવે છે. ઉપાધિમાં અહમભાવ ભેદભાવ જન્માવનાર છે. આત્મા તો સર્વ અહમભાવ મુક્ત છે. ન છે ભેદસ્ય દર્શનમ, કોઈ ભેદનું દર્શન નથી. આનંદાત્મ સ્વરૂપ છે મનસો બી સાક્ષિણ, જે આનંદાત્મ સ્વરૂપ છે, મનનું પણ સાક્ષી છે. તો કોનું છે આ બધું? કિંતુ મનસ વિદ્યતે, આ બંધ છે, મુક્તિ છે, ભેદ દર્શન છે, કોનું છે? મનનું છે. સર્વમેતદ મનઃ કૃતમ, આ બધું જે છે એ મન વડે સર્જાયેલું છે. સર્વબંધાદિકમ મનસ વિદ્યતે, આ બંધ કહો, મોક્ષ કહો, ભેદ દર્શન કહો, આ બધી મનની ઉપર છે. આમ સમજાવે છે કેવી રીતે? મન પ્રપંચ કારણમ, મન છે એ પ્રપંચનું કારણ છે, સંસારનું કારણ છે. એ સમજાવે, એ સમજીએ એટલે ભાઈ પહેલા આપણે આ જે કઈ ભવ રોગ છે એ ભવ રોગનું પહેલા નિદાન થવું જોઈએ ને. આ ભવરૂપી રોગ જન્મા ક્યાં છે? નિદાન થવું જોઈએ. નિદાન થાય તો બરોબર ચિકિત્સા થાય. મન આ બધું સંસારને સર્જન કરનારું છે. ભલે આ જગત રૂપી સંસાર નહીં તોય પણ
આ ભેદભાવ રૂપી સંસારનું સર્જન કરનાર તો મન જ છે. એકવાર નક્કી થાય તો મનની ચિકિત્સા કરીએ એ માટે આ ચર્ચા છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ